समाचार सूरत थी कि ज्यां सोशल मीडिया इन्फ्लुएंसर कीर्ति पटेल फरी एकवार विवादमां छे। ऋषि भारती बापू विरुद्ध अभद्र टिप्पणी करवा सामे रोष अत्यारे जोवा मळी रह्यो छे। कीर्ति पटेल पर ऋषि भारती बापूने बदनाम करवानो आरोप छे। कोળી समाजे कीर्ति पटेल अने रामदान गढ़वी विरुद्ध मोर्चो काढ्यो छे। सूरत पोलीस कमिश्नर कचेरीए आवेदनपत्र आपी आ अंगे रजूआत कराई। सरखेज भारती आश्रम में कीर्ति पटेले बनावेला विडियो अंगे अनेक सवाल उठी रहा है। आश्रम में कई रीते कीर्ति पटेल पहुंची ते अंगे तपासनी मांग करी। कीर्ति पटेल विरुद्ध कार्यवाही करवानी तेमणे मांग करी। कापोद्रा पोलीस मथक में एक केस में वोंटेड एवी कीर्ति पटेलनी धरपकड़नी पण मांग करवामां आवी। शहर पोलीस कमिश्नर ऑफिस खाते कोળી समाजનો મોરચો આવી ચડ્યો છે। દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે સુરત શહેર જિલ્લા સમસ્ત કોળી સમાજનો મોરચો આવ્યો છે અને અલગ અલગ પ્લેકાર્ડ દર્શાવવામાં આવી રહ્યા છે, જેમાં સમાજનું દૂષણ, કીર્તિ, રીઢો ગુનેગાર રામ જેવા દ્રશ્યો જે પ્લેકાર્ડ છે તેમાં બનાવવામાં આવ્યા છે અને જે ઋષિ ભારતી બાપુ છે તેઓનું સમર્થન કરવામાં આવી રહ્યું છે। ત્યારે હાલ આપણી સાથે કોળી સમાજના આગેવાન છે, તેઓ સાથે વાત કરીશું। જે કઈ બાબતને લઈને મોરચો? ખાસ કરીને શ્રી મહામંડળેશ્વર ઋષિ ભારતી બાપુ અને જે રીતે ગંભીર ગુનાઓ સાથે જોડાયેલા હોય તે આરોપીઓ દ્વારા જે બદનામ કરવાની સાજિશ કરવામાં આવી છે, બદનામ કર્યા બાદ સોશિયલ મીડિયામાં આ સંતને કોળી સાથે સળખાવવામાં આવ્યા છે। તો કોઈ સંત કોઈ જ્ઞાતિનો નથી હોતો, સમસ્ત સમાજનો હોય છે। તો જ્યારે કીર્તિ પટેલ જે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં વોન્ટેડ છે, બરાબર, અને રામદાન ગઢવી જેના પણ ઉપર પણ અસંખ્ય ગુનેગારો છે, પેપર લીકનો આરોપી છે, તો આ બધી વાતમાં જ્યારે ગુજરાત પોલીસ પણ એક તમાશો લાગે એવી ઘટના છે। તો હર્ષભાઈ સંઘવી અને ગુજરાત સરકારને માલુમ થાય કે જ્યારે આ આરોપીઓ દ્વારા 5 મહિના પહેલાં જ્યારે આનો સુખદ અંત સરખેજ આશ્રમનો આવ્યો હોય તો એ સાધુ સંતો કેમ ભાઈ એમની સાથે નથી? આવા આરોપીઓને લઈને કબજો લેવાનો? જે બે સંતોનો વિવાદ હોય તો બે સંતો આપસમાં પતાવી લે, તો આવા આરોપીઓને મોર કરી ગુજરાતની અસ્મિતા બગાડવાનું કારણ શું? આ એક તપાસનો વિષય છે। એની સાથે જે પણ લોકો જોડાયેલા હોય, જ્યારે કબજો લેવા ગયા હોય ત્યારે જે પોલીસ સ્ટાફ ગયો છે તે બધા શંકાના દાયરામાં છે। તો આ બધા ઉપર તપાસ કરવામાં આવે અને જે પણ ગુનેગારો છે તેના ઉપર કાયદાકીય પગલાં ભરવામાં। જે અન્ય એક આગેવાન છે, જે સરખેજ આશ્રમનો જે વિવાદ છે તે સોશિયલ મીડિયામાં ખૂબ જ ચગ્યો છે। આ જે એક સંસ્થાની મિલકતનો જે પ્રશ્ન છે એ સંસ્થાનો આંતરિક પ્રશ્ન છે, તેમ છતાં એમાં એક પક્ષ દ્વારા જાણી જોઈને આવા અસામાજિક તત્વોને આ પ્રશ્નોમાં ઇન્વોલ્વ કરવામાં આવ્યા। એમને આવા પવિત્ર આશ્રમમાં કીર્તિ પટેલ જેવા અસામાજિક તત્વોને ત્યાં પ્રવેશ આપવામાં આવ્યો અને એમના દ્વારા આ વિષયને સોશિયલ મીડિયામાં જે ચગાવવામાં આવ્યો છે એમાં પણ કોળી સમાજને અંદર ઘસેડવામાં આવ્યો છે। આ ઘટનાને કોળી સમાજ, સમગ્ર ગુજરાતનો કોળી સમાજ સખત શબ્દોમાં વખોડે છે અને ખાસ તો આવા અસામાજિક તત્વો આવા પવિત્ર આશ્રમમાં કેવી રીતે આશ્રમના જે કંઈ પણ કરતા હરતા હોય એમની મંજૂરી વગર કેવી રીતે પ્રવેશી શકે? એટલે આ જે આખી ઘટના છે, આખું ષડયંત્ર જે છે એ પ્રી પ્લાન ષડયંત્ર હતું। આની પણ તપાસ થાય અને આ કીર્તિ પટેલ, આ રામ ગઢવી સિવાયના અન્ય જે કોઈ પણ દોષિતો આમાં હોય એ તમામ સામે કાયદાકીય કાર્યવાહી થાય એવી અમારી માંગણી છે। જી બિલકુલ। તો હાલ સુરત શહેર પોલીસ કમિશનર ઓફિસ ખાતે જે કોળી સમાજના આગેવાનો છે, યુવકો છે, તે પહોંચ્યા છે। ઉલ્લેખનીય છે કે જે સરખેજ ખાતે જે આશ્રમ આવેલો છે જેને લઈને છેલ્લા 10-15 દિવસથી વિવાદ ચાલી રહ્યો છે। હંમેશા વિવાદોમાં ઘેરાયેલી હતી। કીર્તિ પટેલ પણ ત્યાં આશ્રમ ખાતે પહોંચી હતી અને તે સોશિયલ મીડિયામાં લાઈવ કર્યું હતું। કીર્તિ પટેલે જે કાર્ય કર્યું જેને લઈને કોળી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે। કોળી સમાજ દ્વારા હાલ અત્યારે પોલીસ કમિશનર ઓફિસ ખાતે આવવામાં આવ્યા છે અને પોલીસ કીર્તિ પટેલ તેમજ જે રામ ગઢવી છે તેઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી રહી છે। કેમેરામેન સંજય સાથે મેહુલ ભોકાળવા, TV9 સુરત।